સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખંડિયા ગામે યુવાનને ઇલેક્ટ્રોનિક શોક લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો સોલંકી ગૌરવભાઈ હીરાભાઈ જેઓ ખાડિયા ગામના રહેવાસી છે. પોતાના ઘરે પ્રસંગ હોવાના કારણે તેઓ પોતાના ઘરમાં પંખો ફિટ કરતા હતા. એકાએક ઇલેક્ટ્રોનિક શોક લાગ્યો હતો અને ઢળી પડ્યા હતા. ગૌરવભાઈ રાણપુર તાલુકાની મોટી વાવડી પીજીવીસીએલમાં ફરજ બજાવતા હતા. જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને ઝાટકો લાગતા તેઓ ઢળી પડ્યા હતા. હોસ્પિટલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના તબીબે ગૌરવભાઈની મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. તો બીજી બાજુ ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાના પગલે પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને ગૌરવભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.